વેરિએશનની ફ્લિપ્સ છે એને આપણે આવી રીતના ઉપરથી રાખવાની છે, એટલે ત્રણેયનું પાર્ટીશન અલગ અલગ દેખાશે. એવી રીતના તમારી ત્રણેય ફ્લિપ્સ અહીંયા અલગ અલગ દેખાશે. ચલો સૌપ્રથમ હવે આપણે એને ટ્વિસ્ટ વાળી અને ફ્લિપ્સ વાળી આપણે એસ આકારની આપણે ફ્લિપ્સ કરીશું ફ્રન્ટ લુકમાં. જેનું ફોરહેડ મોટું હોય છે એને આ હેરસ્ટાઈલ વધારે સૂટ કરે છે. સૌપ્રથમ આપણે અહીંયા ફ્રન્ટ લુક થી બધા હેરને કોમ્બ કરીને પાછળની તરફ પેક કરી દેવાના છે. આગળના ફ્રન્ટ લુકના બધા હેરને આપણે આગળથી જેટલું સેક્શન જોતું હતું એટલું સેક્શન કાઢીને આપણે પાછળ બેક સાઈડ એને લોક કરી દીધેલા છે. ત્યારબાદ હવે આપણે અહીંયા એકદમ ચોરસ સેક્શનમાં એક સેક્શન કાઢવાનું છે. એમાંથી આપણે 3 લેયર્સ વાળી એસ આકારની ફ્લિપ્સ બનાવવાની છે. હવે આવી રીતના આપણે ક્રોસમાં પાર્ટીશન પાડવાનું છે. ક્રોસમાં પાર્ટીશન પાડ્યા બાદ હવે આપણે એને આવી રીતના સ્પ્રેડ કરતું જવાનું ને અહીંયા લોક કરતું જવાનું છે. સૌપ્રથમ પહેલા આપણે એને કોમ્બ કરીને સીધી કરી દઈશું. સ્પ્રે આપજો. પહેલા આપણે બધા હેરને એક સરખા લોક કરી દેવાના છે. આપણે અહીંયા 3 લેયર્સ વાળી સ્પ્રેડ વાળી હેરસ્ટાઈલ કરી રહ્યા છે, જે અત્યારે એસ આકારમાં કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે એને અહીંયા આવી રીતના સ્પ્રેડ કરીને હોલ્ડ કરવા માટે એક્સ્ટ્રા હાર્ડ સ્પ્રે યુઝ કરવાનો છે. એક્સ્ટ્રા હાર્ડ કરીને પછી આપણે એને આવી રીતના સ્પ્રેડ કરીને ફ્લિપ્સને બેસાડી દેવાની છે, જેથી અહીંયા આપણે પાછળની તરફ પિન કરી દેવાની છે. હવે આગળની ફ્લિપ્સ વિખાય નહીં એવી રીતે આપણે પિન કરવાની છે સરખી રીતે. હવે ફ્લિપ્સ આપણે આગળથી તો એસ આકાર પડી જાય છે, પછી નીચેથી ઉપસી ન જાય એટલા માટે આપણે અહીંયા ચીપીઓ નાખીશું, એટલે આ એસ ના વેવ્સમાં આવી જશે. ત્યારબાદ આપણે બીજું પાર્ટીશન લેવાનું છે. બીજું પાર્ટીશન પણ એવી રીતના ક્રોસમાં કરીને આપણે પેલા શાઇન સ્પ્રે મારીને આપણે બધા હેરને કવર કરીશું. બધા હેરને કવર કર્યા બાદ આપણો હેન્ડ છે જે આગળની ફ્લિપ્સને આવી રીતના રાખવાનો છે, જેથી કરીને તમારી ફ્લિપ્સ સરખી દેખાય. થોડોક આપણે એક્સ્ટ્રા હાર્ડ સ્પ્રે મારીશું. ફ્લિપ્સને આપણે ત્યાં સ્ટે કરી દેવાની છે. ત્યારબાદ આપણે એને લોક કરી દેવાની છે. ફ્લિપ્સ વિખાય નહીં એવી રીતના આપણે પીનું મારવાની છે, જેથી કરીને આગળનું વેરિએશન ખરાબ ન થાય. હવે એવી રીતે આપણે અહીંયા ત્રીજું અને લાસ્ટ પાર્ટીશન લઈશું, જેમાં પણ આપણે પેલા શાઇન સ્પ્રે મારીને ઉપરના જે કટકા હેર છે એ બધા આપણે કવર કરી લેવાના છે. આના પાર્ટીશન સરખી રીતે લેવાના છે. જો પાર્ટીશન સરખા નહીં લ્યો તો તમારી ફ્લિપ્સ પણ સરખી નહીં આવે. એટલે પાર્ટીશન એકદમ ક્રોસમાં અને સરખી રીતે. તો તમારે 3 પાર્ટીશન વાળી ફ્લિપ્સ કરવી હોય તો તમારે સરખી રીતના પાર્ટીશન લેવા પડશે. ત્યારબાદ આપણે એક્સ્ટ્રા હાર્ડ સ્પ્રે મારીશું. હાર્ડ સ્પ્રે મારીને આપણે ત્યાં ફ્લિપ્સને હોલ્ડ કરવાની છે. હોલ્ડ કર્યા બાદ આપણે તેને નીચેથી સ્પ્રેડ કરવાની છે. ત્યારબાદ આપણે એને પિન કરીશું. ત્રણેય ફ્લિપ્સને એક સરખી જ પિન અપ કરવાની છે એક જગ્યાએ.
તમે જોઈ રહ્યા છો ત્રણેય ફ્લિપ્સ એકદમ સરખી બેસી ગઈ છે. સરખી રીતના આપણે સ્પ્રે કરતું જવાનું અને ફ્લિપ્સ ને બેસાડતું જવાનું છે. પાર્ટીશન પણ સરખા લેવાના છે. ક્રોસમાં જો તમારે 3 ફ્લિપ્સ વાળી કરવી હોય તો પાર્ટીશન પર તમારે સરખા લેવા પડશે, અને જો એક ફ્લિપ્સ ની કરવી હોય તો તમારે સી સેક્શનમાં પાર્ટીશન લેવાનું છે. ત્યારે તમે જોઈ રહ્યા છો આવી રીતના ફ્રન્ટ લુક બની જાય છે. અને આ પેલી ફ્લિપ્સ છે જે એને આપણે આવી રીતના અહીંયા પિન અપ કરવાનું છે, જેથી કરીને એ ફ્લિપ્સ આપણી ઊંચી ન દેખાય ને બીજા જે બે